સુરતના હજીરામાં એએમએનએસ કંપનીના કામદારો વિરુદ્ધનો મામલો. તમામની સામે અત્યારે બીએનએસની કલમ 109 મુજબ હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. પગાર વધારવા અને અન્ય માંગણીઓને લઈ ઉતર્યા હતા આંદોલન પર. પાણીપતના થયેલા વિરોધમાં કામદારના મોતના વિડીયોને લઈ સુરતના કામદારોએ કરી હતી ધમાલ. પોલીસ પર પથ્થરમારો, ગાડીઓમાં આગ ચાપી. સુરતના હજીરામાં એએમએનએસ કંપનીના કામદારો વિરુદ્ધનો મામલો. હજીરા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરનાર તત્વો છે એ તમામની સામે અત્યારે બીએનએસની કલમ 109 મુજબ હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. મોડી રાત સુધી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસનો પૂરતો બંદોબસ્ત છે તે સ્ટેન્ડ બાય રખાયો હતો. પોલીસે તોડફોડ અને આગચાપી કરનાર 46થી વધુ આરોપીની પોલીસે કરી ધરપકડ. પોલીસ દ્વારા સતત કોમ્બિંગ પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવી. અન્ય ધમાલ કરનાર આરોપીઓની પણ અત્યારે શોધખોળ છે તે ચાલુ છે. પગાર વધારવા અને અન્ય માંગણીઓને લઈ ઉતર્યા હતા આંદોલન પર. પાણીપતના થયેલા વિરોધમાં કામદારના મોતના વિડીયોને લઈ સુરતના કામદારોએ કરી હતી ધમાલ. પોલીસ પર પથ્થરમારો, ગાડીઓમાં આગ ચાપી અને એએમએનએસ કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય પ્રમાણની તોડફોડ છે તે કામદારોએ કરી હતી. હજારો કામદારો એ રસ્તા ઉપર ઉતર્યા હતા અને આ જે મામલો છે એ વધુ ઉગ્ર બનતા પોલીસના ધાડે ધાડા છે તે હજીરા એએમએનએસ કંપનીની આસપાસ છે તે ગોઠવી દેવામાં આવ્યા હતા. અને સાથે જે માથાકૂટ થઈ હતી, જે વિવાદ થયો હતો તેને લઈ કંપનીના અધિકારીઓ સાથે કામદારોની બેઠક કરાવીને ત્યારબાદ સરકારના નોટિફિકેશન જાહેર થયા બાદ જે પણ નિયમો છે તે લાગુ કરી દેવામાં આવશે. જે પગાર વધારાની માંગ છે, સાથે જ જે કામ કરવાની કલાકોની સમય મર્યાદા છે તેને લઈ આ તમામ મુદ્દાઓ છે તેને લઈ આજથી થોડા દિવસ પાણીપતની એક કંપનીની અંદર જે કામદારો વિરોધ પર ઉતર્યા હતા અને તેના વિડીયો વાયરલ થયા બાદ સુરતના હજીરામાં પણ એએમએનએસ કંપનીના કામદારો છે તે હડતાલ પર ઉતર્યા હતા અને મામલો એ ખૂબ ઉગ્ર બનતા અત્યારે પોલીસનો મોટો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. આજે કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના ન બને, કંપનીમાં કોઈ એવી તોડફોડ ના કરવામાં આવે તેના ભાગરૂપે અગાઉથી પોલીસે સતર્કતાના ભાગરૂપે અત્યારે પૂરતો બંદોબસ્ત ગોઠવી અને કોમ્બિંગ છે તે સતત ચાલુ રાખ્યું છે અને સાથે જ કામદારોને પોતાની માંગણી છે તે ઝડપથી સ્વીકારવામાં આવે તેવી માંગ સાથે તેઓ પણ અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર એ કંપની તરફ આગળ વધી રહ્યા છે.